ગુજરાતીઓ આ સપ્તાહ ગરમી માટે રહેજો તૈયાર. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. ત્યારે આ સપ્તાહ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે તે અંગેની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી કરી છે. રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવારે અને રાતે થોડી ઠંડી લાગી રહી છે, જ્યારે બપોર થતો જ ગરમીનો અનુભવ થવા માંડ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં હવામાનમાં વારંવાર બદલાવ જોવા મળશે. આગામી સમયમાં બંગાળના ઉપસાગર અને દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાંથી પવન આવી રહ્યા છે, જેના કારણે 14 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. તેમણે જણાવ્યું હતું કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 થી 20 ફેબ્રુઆરીમાં આવશે, જેના કારણે 18 થી 20 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અને 18 થી 20 ફેબ્રુઆરીમાં પવન વધુ રહેશે અને ધૂળ ઉડશે અને ગરમી પણ વધશે. જ્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે પવનની ગતિ હાલ સામાન્ય કરતાં વધારે છે. અત્યારે 11 કિલોમીટરથી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે. હજી 13 ફેબ્રુઆરી સુધી પવન આમ જ ફૂંકાતો રહેશે. ત્યારે 14મી તારીખ બાદ પવનની ગતિમાં થોડો ઘટાડો થશે. પવનની ગતિ અને દિશા બદલાવાની સાથે જ ઠંડીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. હાલ સામાન્ય ઠંડી પડી રહી છે, ત્યારે 14મી તારીખ પછી ઠંડીમાં ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી વચ્ચે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવનારા અઠવાડિયામાં 35 ડિગ્રી તાપમાન